નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો સ્પેશિયલી ફર્સ્ટ યરમાં જેને આ વખતે એડમિશન લીધું છે એ સ્ટુડન્ટ માટે છે. કારણ કે 2 તારીખથી તમારી એક્ઝામ ચાલુ થવાનું છે. તો જનરલી બધા સ્ટુડન્ટને ખ્યાલ જ હશે કે પેપર સ્ટાઇલની અંદર ચેન્જ કરવામાં આવ્યો છે. જે સ્ટુડન્ટને નથી ખ્યાલ તે આ વિડીયો ખાસ ધ્યાનથી જોજો. તમારું જે ક્વેશ્ચન પેપરનું ફોર્મેટ હોય છે એ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો? તો તમે gtu.ac.in ની જે વેબસાઇટ છે એમાં તમે qpformat.aspx આ વેબસાઇટ ઉપર જશો તો તમને 70 માર્કના ફોર ડિપ્લોમાનું જે ક્વેશ્ચન પેપર છે કે એનું ફોર્મેટ કઈ રીતનું હશે એ મળશે. ફોર્મેટ એટલે કઈ રીતે સવાલ પૂછાય છે કે 3 માર્કના પૂછાય છે, 4 માર્કના સવાલ પૂછાશે. તો આ વખતે વિથ ઇફેક્ટ ફ્રોમ 2024-25 ક્વેશ્ચન પેપર ફોર્મેટ મેથેમેટિક્સ 1, મોડર્ન ફિઝિક્સ, એપ્લાઇડ ફિઝિક્સ, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી, એપ્લાઇડ કેમેસ્ટ્રી, બેઝિક કેમેસ્ટ્રી, કોમ્યુનિકેશન સ્કિલ અને સેમ વે સેમેસ્ટર 2 માટે પણ આ વખતનું જે પેપર સ્ટાઇલ છે એમાં ચેન્જ કરવામાં આવ્યો છે. તો જે પણ વિદ્યાર્થીઓએ આ ખાલી ને ખાલી જે વિદ્યાર્થીઓએ આ વખતે એડમિશન લીધું છે ફર્સ્ટ યરમાં એને લાગુ પડે છે. જેવું તમે આના ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ક્વેશ્ચન પેપર ફોર્મેટ દેખાશે. તો ફર્સ્ટ યરના બધા સબ્જેક્ટની અંદર જે મેજર ચેન્જ કરવામાં આવ્યો છે, પહેલું તો એ છે કે એ તમારે ક્વેશ્ચન 1 14 માર્ક્સનો MCQ ટાઈપવાળા ક્વેશ્ચન આવશે. એટલે જ્યારે તમે પેપર જોશો 2જી તારીખે ત્યારે તમને પહેલો ક્વેશ્ચન જે છે એ 14 માર્કનો છે અને એની અંદર તમને MCQ અથવા ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો એ ટાઈપના ક્વેશ્ચન હશે. આની અંદર તમને કોઈ ઓપ્શન આપવામાં નહીં આવે. એટલે કે જો તમને 14 ક્વેશ્ચન પૂછાયા હશે તો દરેક ક્વેશ્ચન 1 માર્કનો હશે, MCQ અથવા તો તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરવા ટાઈપનો, અને એમાં 14 એટેમ્પ્ટ કરવાના રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન 2ની અંદર A અને B એવી રીતે 2 સબ કેટેગરી હશે. ક્વેશ્ચન 2Aમાં ટોટલ 3 સવાલ પૂછાયા હશે જેમાંથી તમારે કોઈ પણ 2ના જવાબ આપવાના રહેશે. એવી જ રીતે ક્વેશ્ચન 2Bમાં પણ તમારે કોઈ પણ 2 એટલે કે જે 3 પૂછાયા હોય એમાંથી કોઈ પણ 2 સવાલના જવાબ લખવાના રહેશે. ક્વેશ્ચન 2Aના ટોટલ માર્ક 6 છે એટલે દરેક સવાલ 3 માર્કનો હશે. તમે 2 લખશો એટલે 6 માર્ક્સ થઈ જશે. એવી રીતે ક્વેશ્ચન 2Bમાં પણ ટોટલ માર્ક્સ 8 છે એટલે કે દરેક સવાલ 4 માર્કનો હશે. ટોટલ 3માંથી તમે 2 લખશો એટલે 8 માર્ક થઈ જશે. ક્વેશ્ચન 3Aમાં પણ A અને B ફોર્મેટ ક્વેશ્ચન A અને B સબટાઈપ છે અને એમાં પણ તમારે કોઈ પણ 2 ક્વેશ્ચન અટેન્ડ કરવાના છે. આમાં પણ ક્વેશ્ચન 3Aના 6 માર્ક અને ક્વેશ્ચન 3Bના 8 માર્ક છે. એટલે કે દરેક ક્વેશ્ચન 3Aમાં 3 માર્કનો અને 2Bમાં 4 માર્કનો રહેશે. અને આ જ ફોર્મેટ ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન 5 માટે પણ સેમ જ છે. એટલે તમારે ટોટલ 5 સવાલ અટેન્ડ કરવાના છે, 5 ક્વેશ્ચન. અને ખરી રીતે જોવા જઈએ તો ક્વેશ્ચન 1ના 14 MCQ, ક્વેશ્ચન 2માંથી 2 4 સવાલ, એવી રીતે ટોટલ 2, 3, 4, 5માં થઈ અને 16 સવાલના જવાબ તમારે ઓવરઓલ જોવા જઈએ તો લખવાના થશે અને 14 માર્કના MCQ લખવાના થશે. તો આ પ્રકારે તમને ક્વેશ્ચન પેપર પૂછાવાનું છે. તો તમે તમારી તૈયારી પણ આ રીતે કરજો અને આ જે 14 માર્ક્સ છે એનો ફૂલ એડવાન્ટેજ ઉઠાવજો. કારણ કે એ MCQ ટાઈપ અથવા ફિલ ઇન ધ બ્લેન્ક્સ હશે અને તમને પાસ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. કારણ કે પાસિંગ થવા માટે 70 માર્કમાંથી 23 માર્ક લાવવા જરૂરી હોય છે. તો 70માંથી જો તમે 14 માર્ક MCQમાંથી જ લઈ આવશો તો બાકીમાંથી તમારે ખાલી 9 માર્ક લાવવાના રહેશે. આ ખાલી એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેમની તબિયત ખરાબ થઈ ગઈ હોય અથવા જે ખાલી ટાર્ગેટ કરી રહ્યા છે કે અમે આ સબ્જેક્ટમાં પાસ થઈ જઈએ, કોઈ પણ રીઝનથી એમને ટાઈમ નથી મળ્યો અને એમને ક્વેશ્ચન સવાલ પેપર સબ્જેક્ટ પાસ કરવાનું છે તો એ 23 માર્ક્સના ટાર્ગેટમાં 14 માર્ક્સ તો એ MCQમાંથી જ લાવી શકે છે. તો હોપ કે તમે તમારે જે 2.5 કલાકમાં પેપર લખવાનું છે 10:30 થી 1 વાગ્યાની વચ્ચે, તો આ 2.5 કલાકમાં તમે આ 16 ક્વેશ્ચન અને 14 MCQનું પ્રોપર પ્લાનિંગ કરી અને તમે તૈયારી કરશો. તો આ વિડીયો તમારા બધા જ ફ્રેન્ડ સાથે શેર કરજો જેમને આ પેપર સ્ટાઇલ વિશે ખબર ના હોય. હજી 5 દિવસ બાકી છે તો તમે આ રીતે પ્રોપર તૈયારી કરી શકશો. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.